સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની મંદરોઈ પ્રાથમિક શાળામાં આચાર્ય નગીનભાઈ પટેલના ભવ્ય નિવૃત્તિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની મંદરોઈ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શિક્ષક નગીનભાઈ કરસનભાઈ પટેલ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો ભવ્ય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો. નગીનભાઈ પટેલે શિક્ષણ જગતમાં 39 વર્ષની ગૌરવવંતી શૈક્ષણિક સફરને વધાવવા તેમની સંગઠન પ્રત્યેની નિષ્ઠાને બિરદાવવા ઉપરાંત બીટ નિરીક્ષક અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે શિક્ષકોના હિત માટેની ભૂમિકાનું ઋણ અદા કરવાના મંગલમય અવસરે તાલુકાભરમાંથી શિક્ષકો, ભાઈઓ બહેનો અને નિવૃત્ત કર્મચારીઓ, ગ્રામજનો, પરિવારજનો, મિત્ર મંડળ સહિત સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉમટ્યા. ઓલ ઇન્ડિયા પ્રાઇમરી ટીચર્સ ફેડરેશનના કાઉન્સિલર, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ, પ્રમુખ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયભાઈ જરગલિયા, બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર તથા ઓલપાડ તાલુકા ટીચર્સ કોઓપરેટિવ સોસાયટીના માજી સેક્રેટરી ઠાકોરભાઈ પટેલે અતિથિ વિશેષ તરીકેનું સ્થાન શોભાવ્યું હતું. પ્રારંભે દીપ પ્રજ્વલન બાદ શાળાના આચાર્ય જિગ્નેશ પટેલે સૌને શાબ્દિક આવકાર આપી નગીનભાઈનો જીવન વૃત્તાંત રજૂ કર્યો. બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિજયભાઈ જરગલિયાએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં નગીનભાઈની બીટ નિરીક્ષક તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકેની નિસ્વાર્થ ભૂમિકાની સરાહના કરી. નગીનભાઈની નિવૃત્તિને યાદગાર બનાવવા શાળાના બાળકો તેમજ ગામની યુવતીઓએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. જિગ્નેશ ઠાકોર, આરએ ન્યૂઝ, ઓલપાડ.